सुबह 9 बजे। ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમને બધાને. ગુડ મોર્નિંગ. તો આજે છે છુટ્ટીનો દિવસ, તો મોરિયન ને વિરાંશ આજે ઘરે છે. અને મિત્રો ત્યાંથી જવાનું છે આપણે HCG હોસ્પિટલે. તો બાને ત્યાં દાખલ કરેલા છે. આજે 5-6 દિવસ 7 દિવસ થશે. અને જો તમને મારા બ્લોગ જોવાની મજા આવતી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ ઉપર ડેઈલી રિયલ લાઈફ, ગામડાની રિયલ લાઈફ વિશે હું વ્લોગ બનાવીશ. મારી રિયલ લાઈફ શું છે, હું ગામડામાં શું કામ કરું છું, કેવું જીવન જીવું છું, એ બધું હું તમને આ વ્લોગથી બતાવીશ. તો આ ગામડામાં મારું જીવન કેવું છે એ જોવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હું આ ચેનલ ઉપર ગામડાની લાઈફ વિશે બધાને બતાવતો હોઉં છું કે ગામડાની અંદર લોકો કેવી રીતે રહેતા હોય છે, એનું દિનચર્યા એટલે કે આખો દિવસ એનું રૂટીન શું હોય છે, મારું રૂટીન શું છે, હું શું કામ કરું છું, બધું જ હું આ બ્લોગમાં બતાવવાનો છું. वो आ गया, देखो देखो वो आ गया. અહીંયા મોર્નિંગમાં વિરાંશ અહીંયા રમી રહ્યો છે. વિરાંશ હાય કરજે બધાને. હા પ્રિયન હાય કરો. હાય. ફાઇનલી મિત્રો હું પ્લોટે પહોંચી ગયો છું. ગાડી મેં અહીંયા બહાર લઈ લીધી છે, તો ગાડીને પહેલાં વોશ કરી લઈએ. અને ફર્સ્ટ ઓફ ઓલ બહુ બધા મસ્ત ઝાડવા વાવ્યા છે મેં અહીંયા. સામે પાણીનો કૂવો છે, અહીં બધા ઝાડવા વાવ્યા છે. અહીંયા ગાડી અહીં બહાર લઈ લીધી છે કેમ કે એને ધોવી છે. મિત્રો મસ્ત મજાની ગાડી સર્વિસ કરી લીધી, પણ હજી મારે બધા ટ્રી પ્લાન્ટ કર્યા ને એને પાણી પાવું છે. બધા ઝાડવાને પાણી પાઈ દઈએ. બધા ઝાડવાને પાણી પાઈ દીધું. હવે આપણે જઈએ ભાવનગર. 11:30 એક પાકીટ ગોતીએ છીએ, માંડ મળ્યું ભાઈ. આવડું આ પાકીટ જો. હા થોડુંક ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. વિરાંશને પૂછીએ એ ક્યાં જાય છે. વિરાંશ તું સીધ જાય છે? અરે મારી ગાડી એવા. અને કોના ઘરે જાય છે? મારી ગાડી એવા. કોના ઘરે જાય છે? માનના. કોના? માનના ઘરે. આમાં કે જોરથી. માનના ઘરે. હા તો અમારે છે ને ભાઈ રિમોટ વાળી ગાડી લેવાની છે. અને આપણે ઓલા મોટા ભાઈનો છોકરો છે ને ધ્રુમાન, એની માન કે ખાલી માનના ઘરે જઈએ. જુઓ. આપણે નીકળી ગયા છીએ ઘરેથી મોટા ભાઈના ઘરે જવા માટે. ત્યાંથી આપણે જવાનું હોસ્પિટલે. તો નહીં તો ક્યાં જવાનું છે? માનના ઘરે. હા તો ભાઈ હવે અમે જઈએ છીએ માનના ઘરે. તો ફાઇનલી આપણે છે ને ભાવનગર પહોંચી ગયા મોટા ભાઈના ઘરે. ગાડી પાર્ક કરી દીધી છે પાછળ. જો ભાઈ કોણ આવ્યું? કોણ છે? હાય ધુમાન. હાય. કોણ છે વીરો? ધુમાનભાઈ આવ્યો. હજી ઘરે નથી ગયા. ત્યાં ભાઈ જાય છે બધા પતંગ ચકાવવા. હાલે તો એ વિરાંશ તું સીધ જાય છે? સીધ જાય છે ભાઈ? પતંગ ચકાવવા જાય છે બધા. બાય બાય. આ બધા પતંગ ચકાવવા જાય છે અત્યારે. વિરાંશ ધુમાન બાય બાય. પતંગનો નેક્સ્ટ મંથ આવે છે પતંગ ચકાવવાનો, એટલે ભાઈ છોકરાઓ જાય છે પતંગ ચકાવવા. અને પછી આપણે જાશું હોસ્પિટલે ખબર કાઢવા. એ પહેલાં આપણે જઈએ અંદર. અત્યારે કાચ નવા નાખ્યા છે ભાઈ. મિત્રો બપોરના વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. જમવા માટે બેસી ગયા છે ફૂલ ફેમિલી. 2 hours later. તો આવી ગયો મોરિયન ને વિરાંશ ને બધા આવ્યા પતંગ ચકાવીને. હો ભાઈ ક્યાં પતંગ ચકાવવા ગયા હતા? એ ક્યાં પતંગ ચકાવવા ગયો તો? એ વીરુ ચકાવી? કેટલી ચકાવી? એ વિરાંશ ને મોરિયન ને ધુમાન ને બધા પતંગ ચકાવીને આવી ગયા છે. અને પછી બીજો પ્લાન નક્કી થઈ ગયો કે હવે અહીંયાથી ક્રિકેટ રમવા જવાનું છે. તું ક્યાં જાય છે હવે? કેટલા છોકરા? હા 15 છોકરાઓની ટીમ કમ્પ્લીટ. ગાઈસ 3 વાગી ગયા છે. બહુ મોડું થઈ ગયું છે ભાઈ. ભાઈના ઘરે ને ઘરે હજી વિરાંશ ને સૂર આવે છે. મોરિયન ને ધુમાન ને બધા 15 છોકરાઓ બધા ગયા છે ક્રિકેટ રમવા માટે. પહેલાં તો નક્કી કર્યું અહીંથી દાદરા ઉતરતો જાઉં, પણ 6ઠા 7મા માળે છે. તો હવે આપણે મંગાવી લઈએ લિફ્ટ.
ये लोग कहाँ जा रहे हैं? બોક્સ ક્રિકેટ. બધા જાય છે બોક્સ ક્રિકેટ રમવા. બાય 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 બાય. આ બધા છોકરાઓમાં ગાઈસ કહેતો હતો ને, આ બધા જાય છે બોક્સ ક્રિકેટ રમવા માટે. બધા બાય બાય, બધા જાય છે. તો ચાલો, કઈ જગ્યાએ છે? આમે જ છે. તો છે ભાઈ અત્યારે ન્યૂ ક્રિકેટર. શું કયો હીરો તારો ફેવરેટ છે? ક્રિકેટર સોરી, સુમન ગીર. ભાઈ સુમન ગીરીનો ભાઈ ફેન છે ભાઈ. તો આ બધા જાય છે. હમણાં આવું છું ત્યાં તમારો બ્લોગ બનાવવા માટે. ગાઈસ આપણી ગાડી અહીંયા મૂકી છે. જોઈએ હવે છોકરાઓ બાજુમાં રમવા ગયા છે. આપણે ત્યાં જઈએ અને જોઈએ કેવું છે બોક્સ ક્રિકેટ. ગાઈસ હવે આપણે જઈએ હોસ્પિટલે. બધા આવી ગયા છે. વિરાંશ સુઈ ગયો છે ને અહીંયા? ચાલી ગાઈસ હોસ્પિટલ પહોંચી ગયા. ગાઈસ બા એકદમ સ્વસ્થ છે અને આવતીકાલે સાંજે અથવા પરમ દિવસે સવારે રજા આપશે. ફાઇનલી ગાઈસ 4 વાગી ગયા છે ને ભાઈ બહાર આવ્યા છે હોસ્પિટલની અત્યારે, HCG હોસ્પિટલ. તો ગાઈસ આ છે પાછળ HCG હોસ્પિટલ. તો મિત્રો હવે આપણે જવું છે ચા ને કોફી પીવા માટે અને 5 વાગી ગયા છે. અને ભાઈ અંદર વિડીયોગ્રાફીની બધું કાંઈ જ વસ્તુ એલાઉડ નથી. શોર શરાબા એલાઉડ નથી. નાના નાના બાળકો એલાઉડ નથી. તો ગાઈસ ફાઇનલી આની તબિયત એકદમ મસ્ત છે. આજે જનરલ વોર્ડમાં લઈ લીધા. ICUમાં હતા ને, તો હવે જનરલ વોર્ડમાં લઈ લીધા છે. મસ્ત મજાની ચાની ટપરી મળી ગઈ છે. હું ચા પી લઉં ને પપ્પા કોફી પી લે. તો મિત્રો મસ્ત મજાની ચા અને કોફી પીને ભાઈ પાછા હોસ્પિટલે આવી ગયા. અને હવે આપણે અહીંયાથી જવાનું છે બીજી મસ્ત જગ્યા ઉપર. તો અત્યારે 5:30 થઈ ગયા છે. અને 2 hours later. તો મિત્રો હોસ્પિટલેથી ઘરે આવી ગયા પાછા આપણે. તો પ્લાન કાંઈક એવો કર્યો છે અત્યારે. પહેલાં તો છે ને 7 વાગી ગયા છે. પ્લાન તો કાંઈક એવો કર્યો છે કે ડીમાર્ટમાં જવું છે. તો વિરાંશને મોરિયન આવે એટલે પછી આપણે અહીંયાથી જઈએ સીધા ડીમાર્ટમાં. અને બીજું મિત્રો દુકાને પાછું છે ને એક ઓર્ડર પણ આવી ગયો છે. આપણે લીસા લાડવા છે ને એક ભાઈને 25 કિલો લીસા લાડવા દેવાના છે. તો આજે રાત્રે પણ આપણે લાડવા વાળવા બેસવું પડશે. એટલે આજે રાત્રે 2-3 તો વાગી જ જવાના છે, પાક્કું છે. વિરાંશને ને મોરિયનને પૂનમ છે ને અહીંયા ઉપર લેવા ગઈ છે. A few moments later. તો વિરાંશ આપણે ક્યાં આવ્યા? અહીંયા નથી સંભળાતું પપ્પાને. તો મિત્રો ડીમાર્ટમાં આવી ગયા છે. જો વાવ. તો ફાઇનલી વિરાંશ અમને ડીમાર્ટમાં લઈને આવ્યો છે. ભાઈ જો કેટલા ખુશ થઈ ગયા છે. જો ધડાધડ શોપિંગ ચાલુ થઈ ગઈ છે ભાઈ. મોરિયા કે આ લેવું, વિરાંશ કે આ લેવું, બધું ચાલુ થઈ ગયું છે. વાહ વિરાંશ, તું તો ઘરે સૂતો હોય એમ સૂતો છો? હા વિરાંશ. Many hours later. મિત્રો 30,000 રૂપિયાનો સામાન લીધો. 29,019 ટ્રોલી ભરી છે કે અહીંયા છે એક દાદા પાસે છે. અને પૂનમ અહીંયાથી લે છે સોફ્ટી અને પોપકોર્ન. પહેલી વાર પપ્પાને સોફ્ટી અને પોપકોર્ન ટ્રાય કરાવવાના છે. પપ્પાએ ફર્સ્ટ ટાઈમ ભાઈ સોફ્ટી ટ્રાય કરી હતી. જો મસ્ત. આ ભાઈ એમ કહે છે મારામાંથી નહીં આપું એમ કહે છે. અડધો સામાન આવ્યો છે જી. એના મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને અત્યારે વાગી ગયા છે ભાઈ 9. રાતના 9 વાગી ગયા. ને કેવી મજા આવી ભાવનગર? બહુ મજા આવી. ભાઈ આજના દિવસે ભાઈ બહુ મજા. ડીમાર્ટમાં ગયા ને પછી બહુ મજા આવી.
પણ હજી આપણે છે ને નેક્સ્ટ બ્લોગ એ જવાનો છે, ભાવનગર જ જવાનું છે. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, બહુ બધો સામાન આવી ગયો છે ભાઈ. નેક્સ્ટ બ્લોગ કેમ ભાવનગર જવાનું? તો ભાઈ એક બહુ મસ્ત વસ્તુ લેવા જવાની છે. નામ બોલો વસ્તુનું. તો ગાઈસ હું નામ ભૂલી જાઉં તો કહેવાય ને તહેલકા મચી જાય. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તો ગાઈસ તો શક્તિ પ્રદર્શન મિત્રો ફાઇનલી આપણે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય.